પછી કેટલા ટકા આવ્યા? ટકા તો 91 આસપાસ આવી ગયા, પણ હું ખુશ છું, વધારે ખુશ છું. શું બનવા માંગો છો? હજી નક્કી નથી થયું, પણ કઈક સારું જ બને. કેટલા ટકા આવ્યા? ટકા તો મારે માંડ 35 આવ્યા છે, પણ હું ખુશ છું, હું બહુ જ ખુશ છું. શું બનવા માંગો છો? હજુ એ નક્કી નથી કર્યું, પણ હું ડમ્પરનો ડ્રાઈવર બનીશ. સાહેબ તમને ખબર છે મોટામાં મોટું દાન કયું? જેના રૂપિયા લીધા હોય ને એને પાછા આપી દેવા. પૂછો ભાઈ, એ કઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં તારે? એલા છોકરીઓ પાછળ થોડો ટાઈમ બગાડાય, ભણવામાં ધ્યાન દેવાય ને, કાંક છે ને કરિયર બનાવાય. સક્સેસફુલ થાવ ને તો છોકરીઓ સામેથી આવે. ભાઈ એ કોઈ પડતી નથી. તો એમ બોલી ચલાવું દે છે ખોટી, એ કઈ પડતી નથી. બનાવે કા મોટા હવે સારું છે ને? મોટા ઘણી જગ્યાએ બતાવ્યું, પણ બધે મને એમ કે છે વિટામિન પી ની ખામી છે. તો વિટામિન પી એટલે શું? પૈસા. ભાઈ જે બાપ નો કરી કે નહીં છોકરા કરી કે આજ કહેવત હાસી પડી. એ કેવી રીતે વળે? ભાઈ તમે જો જેઠાલાલ બબીતા વાય કેટલા વર્ષ પડ્યો તો છેલ્લે ટપુ ઘા કાઢી ગયો. એ અભા, આ ડોક્ટર હોય ડોક્ટર, એનો સરકારી નોકરીમાં વારો ન આવે તો એ પોતાનું પ્રાઇવેટ દવાખાનું ખોલી નાખે. તો બરાબર, તો હું યાર 5 વર્ષથી આ પોલીસની ભરતીમાં બધે એક્ઝામો દઉં છું, ક્યાંય ભેગું થતું નથી. તો હું મારું પ્રાઇવેટ પોલીસ સ્ટેશન ખોલી શકું ખરો? કા ભાઈ શું હાલે? કાઈ નહીં ભાઈ, જો આ બેઠા છે. તમે વેક્સિન લીધી હતી? હા લીધી હતી ને, 3 વખત લીધી. સમાચાર નથી જોતા લાગતા. જોઈશી ને? સારું કેવાય તો જલસામાં બેઠા છો. તે નહોતી લીધી? ના હો ભાઈ, આપણે તો નહોતી લીધી. તો તારું કહેવાનું એમ છે ને કે તું ખતરાની બહાર છો, અમે ખતરામાં છીએ. કે છે તો બધા એવું જ. તો તું જાજુ જીવે એમ? સવાલ જ નથી ને. હા તો તું જાજુ જીવ તો તું લોસો કાઢી લેજે. રસ્તા પર વાહન ધીમે ચલાવો, ગાડી તમારા બાપાની છે, રોડ નહીં. હું કે મોટા, હું વિચારમાં પડ્યો. ખબર નથી પડતી. એની ખબર નથી પડતી? એ જ ખબર નથી પડતી. જો નાના હતા ત્યારે મમ્મી એમ કેતા કે આને ખબર નથી પડતી. જુવાન થયા તો બાપાએ કીધું કે તને ખબર નથી પડતી. લગ્ન થયા તો ઘરવાળી એમ કહે છે કે તને ખબર નથી પડતી. હવે છોકરા થયા તો ઈ એમ કહે છે કે બાપાને ખબર નથી પડતી. આમાં મને ઈ ખબર નથી પડતી કે આપણે ખબર કેદી પડશે.